ચેપ્ટર 4 મનોવલણ અને પૂર્વગ્રહણ ભાગ 18 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મનોવલણ અને પૂર્વગ્રહણના અંત તરફ જઈ રહ્યા છીએ। આપણે પૂર્વગ્રહ ઘટાડવાની રીતો વિશે ચર્ચા કરી રહ્યા હતા। એની અંદર પૂર્વગ્રહ ઘટાડવાની કુલ 8 રીતો છે। સામાજિકરણ, આંતરજૂથ પ્રક્રિયા, જો પહેલું સામાજિકરણ, બીજી આંતરજૂથ પ્રક્રિયા, ત્રીજું કુટુંબ અને સમાયોજન કુટુંબ અને શાળાનું પુનર્ગઠન, ચોથું સંચાર સમૂહ માધ્યમ, પાંચમું પુનઃવર્ગીકરણ, છઠ્ઠું બોધાત્મક પ્રક્રિયા, સાતમું વિધાયક વલણો વિકસાવવા અને આઠમું કાયદા દ્વારા। આ 8 પ્રકારના પૂર્વગ્રહ ઘટાડવાની રીતો છે। આપણે આગળ જોયું છે કે પૂર્વગ્રહ એટલે શું, તો કે પૂર્વગ્રહ એટલે નિષેધક મનોવલણ ને રૂઢ થયેલો ખોટો ખ્યાલ। કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર પૂર્વગ્રહ એક ખાસ પ્રકારનો એવું નિષેધક મનોવલણ છે કે જેને વિકરાળ રૂપ ધારણ કરે એ પહેલા ઘટાડી દેવું જોઈએ। એટલા માટે ઘણી બધી પૂર્વગ્રહ ઘટાડવાની રીતો પણ છે, જેની આપણે વાત કરી હતી કે સામાજિકરણ દ્વારા જે તે વ્યક્તિના જીવનની અંદર પૂર્વગ્રહ ઘટાડી શકાય। કારણ કે માણસના જીવનની અંદર ધર્મ, સમાજ, જાતિવાદ આ અનેક પ્રકારના જે પૂર્વગ્રહો જે છે એ એમની સાથે સામાજિકરણ એટલે કે એક સમાજને બીજા સાથે ભેળવવાથી પૂર્વગ્રહનું પ્રમાણ ઘટાડી શકાય છે। એનું સ્પષ્ટ ઉદાહરણ આપણે લીધું હતું આંતર લગ્ન, કે એકાબીજા સમાજ આજે એકાબીજા સાથે ભળતા થયા છે, એટલે જે પ્રકારનો જ્ઞાતિવાદ છે એ દૂર કરી એના જે પૂર્વગ્રહો હતા એક સમાજ અને બીજા સમાજ પ્રત્યેના એ પૂર્વગ્રહને ઘટાડી સામાજિકરણ દ્વારા સારું એવું પરિણામ પ્રાપ્ત થયું છે। પછી બીજું આંતરજૂથ સંપર્ક, એટલે કે એક જૂથને બીજા જૂથ સાથે મેળવી, બે જૂથના વિચારો એક સાથે રજૂ કરાવી, જૂથો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરાવી, કે એકાબીજાના પ્રસંગની અંદર સહભાગી થઈ એ એમના નીતિ નિયમો જાણે, એ જૂથ આ પક્ષના નીતિ નિયમો જાણે, એ દ્વારા પણ એકાબીજાના પૂર્વગ્રહ ઘટાડી શકાય છે। અને આવું કાર્ય જે છે આપણા ઋષિ મુનિઓ જે છે, પછી સામાજિક કાર્યકર્તાઓ જે છે એ સારી રીતે કરી શકે। પછી કુટુંબ અને શાળામાં પુનર્ગઠન, કે કુટુંબ એ જો શિક્ષણ માટેની પહેલી પાઠશાળા છે અને શાળા એ બીજા નંબરની પાઠશાળા છે કે જ્યાં બાળક શિક્ષણ મેળવતું હોય તેવું। તો કુટુંબ એ જે છે એ બાળકની અંદર સૌથી વધારે પૂર્વગ્રહો પેદા કરે છે। તો અહીંયા જો બાળકનો પૂર્વગ્રહ ઘટાડવો હોય તો એક કુટુંબે હંમેશા બીજા કુટુંબ વિશે વિધાયક મનોવલણો બાળકની અંદર વિકસાવવા જોઈએ અને એની માટે એક પુરાવા રજૂ કરવા જોઈએ। એવી રીતે શાળાએ શિક્ષણની અંદર અવનવી રીતો દ્વારા, અભ્યાસક્રમની અંદર પરિવર્તન દ્વારા, સમાજને લક્ષી રમતગમતનું આયોજન કરી, નાટકો કરી અને બાળકને અંદર જે બીજા સમાજ પ્રત્યે કે બીજા ધર્મ પ્રત્યેના જે પૂર્વગ્રહો છે એ ઘટાડી શકાય છે। પછી પાંચમું વાત કરી પુનઃવર્ગીકરણ। પુનઃવર્ગીકરણ દ્વારા પણ જે તે બાળકના જીવનની અંદર પૂર્વગ્રહ ઘટાડી શકાય। એનું સ્પષ્ટ વાત આપણે કરી હતી કે આજે એકાબીજો સમાજ જે છે એકાબીજા સાથે ભળતો થયો છે, એક કુટુંબ બીજા કુટુંબ સાથે સહભાગી થયો છે।
બીજું એક વાત આપણે કરી કે પુનઃવર્ગીકરણ કે ભારત એક એવો દેશ છે તો કે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતની અંદર અનેક ધર્મના લોકો રહે છે. આ દરેક ધર્મના લોકોની અંદર અવનવા રીતિ રિવાજો હોય છે. એટલે સ્વાભાવિક છે કે એકાબીજાના રીતિ રિવાજો, રીત ભાતો આનાથી એકાબીજા વચ્ચેનો જે પૂર્વગ્રહ છે એ વધતો જાય. પણ જ્યારે આવા લોકોને એક સાથે ભેળવવામાં આવે, નવી નવી પ્રવૃત્તિ કરાવવામાં આવે તો એમની વચ્ચેનો જે પૂર્વગ્રહ જે છે એ ઘટાડી શકાય છે. એક તો કે સ્વ જૂથ દ્વારા અને જૂથ ભાવના વિકસાવી કે એક કાર્ય એકલો કરતો વ્યક્તિ એના સાથે જૂથમાં સાથે મળીને કાર્ય કરે તો એને બીજા જૂથ પ્રત્યેનો જે પૂર્વગ્રહ છે એ ઘટાડી શકાય છે. એટલે કહેવાય છે કે પુનઃવર્ગીકરણ દ્વારા પણ ઘટાડી શકાય છે. પછી છઠ્ઠો પ્રકાર હતો બોધાત્મક હસ્તક્ષેપ. આપણે આગલા લેક્ચરની અંદર કે એની પહેલા જોયું કે બોધાત્મક એટલે શું કે કોઈ પણ વસ્તુની જાણકારી, શિક્ષણ. તો અહીંયા એક વસ્તુ વાત કરી કે માનવ વર્તનના મુખ્ય 3 સ્વરૂપો છે. આપણે એ જાણી લઈએ કે માનવી જે વર્તન કરે છે એ 3 સ્વરૂપના છે. કયા કયા 3 સ્વરૂપ? તો કે પેલું બોધાત્મક, ક્રિયાત્મક અને ત્રીજું ભાવાત્મક. એટલે કે દરેક વ્યક્તિ પોતાના વર્તનની અંદર 3 પ્રકારની વસ્તુનો અનુભવ કરે છે. બોધાત્મક કે કોઈ પણ વસ્તુની જાણકારી, ક્રિયાત્મક કે કોઈ પણ ક્રિયાઓ દ્વારા, ભાવાત્મક એટલે કે બીજા વ્યક્તિઓ સાથે માન અને ભાન દ્વારા પોતાનું વર્તન હોય છે. એની અંદર આપણે એક વાત કરી કે બોધાત્મક શું છે? તો કે બોધાત્મક વિકાસ દ્વારા માનવીના પ્રત્યક્ષીકરણ, વિચાર અને વલણમાં પરિવર્તન લાવી શકાય છે. શું છે કે બોધાત્મક વિકાસ દ્વારા માનવીના પ્રત્યક્ષીકરણ, વિચાર અને વલણમાં પરિવર્તન લાવી શકાય છે. એટલે આપણે એટલે કે એક માનવીના જીવનની અંદર પરિવર્તન લાવવું તો એની બોધાત્મક ક્રિયાઓ દ્વારા એનું જે પ્રત્યક્ષીકરણ છે કે બીજાનું અનુમાન કેવી રીતે કરવું, વિચાર, પોતાના વિચારની અંદર અને એકબીજા વ્યક્તિના વલણ પ્રત્યે જે છે એને પરિવર્તન લાવી શકાય છે. તો આ બોધાત્મક પ્રક્રિયા શું છે એ જાણવું નહીં ને. તો બોધ એટલે જો બોધની અહીં આપણે વ્યાખ્યા લખવાની કે બોધ એટલે સમજણ, જ્ઞાન, સાચી નવી માહિતી સ્વીકાર્ય બને એ રીતે બીજી વ્યક્તિને સુધી પહોંચાડવાની રીત. બોધ એટલે જ્ઞાન, સમજણ, નવી માહિતી બીજા
દ્વારા સ્વીકાર્ય બને તેવી પ્રક્રિયા. શું બોધ એટલે કે આપણે સમજણ, જ્ઞાન કે સાચી માહિતી સ્વીકાર્ય બને, બીજા દ્વારા સ્વીકાર્ય બને એને આપણે બોધ કહીએ છીએ. કે આપણે કોઈ પણ માહિતી જ્યારે એક વ્યક્તિ જોડે પેશ કરીએ છીએ કે નવું જ્ઞાન આપીએ છીએ, સાચી અને નવી માહિતી એકાબીજાને સ્વીકાર્ય બને એ રીતે પહોંચાડવાની રીત. જો કોઈ પણ વ્યક્તિના પૂર્વગ્રહને ઘટાડવું હોય, આપણે કોઈ પણ વ્યક્તિના પૂર્વગ્રહને ઘટાડવું છે તો એનામાં બોધાત્મક પરિવર્તન અસરકારક નીવડે છે. એટલે કે એક વ્યક્તિનું પૂર્વગ્રહ ઘટાડવો તો એના માટે બોધાત્મક પરિવર્તન, કે પોતાને કોઈ પણ વસ્તુની જાણકારી, એક સમાજ પ્રત્યેનું પોતાનું મનોવલણ, એક શાળા પ્રત્યે, એક કુટુંબ પ્રત્યે, એક ધર્મ પ્રત્યેનું જે પરિવર્તન છે એની સંપૂર્ણ જાણકારી જે તે વ્યક્તિને હોવી જોઈએ. જો બોધાત્મક પરિવર્તન પહેલા કેવી રીતે લાવી શકાતું, તો કે પ્રચાર દ્વારા લાવી શકાય, જાહેરાતો દ્વારા લાવી શકાય. એવી જ રીતે જે સમાજના પ્રતિષ્ઠિત લોકો જે છે, સમાજના પ્રતિષ્ઠિત લોકો શું એટલે કે જે લોકો કંઈક કે અને સમાજના લોકો તરત માને. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે જ્યારે ભારતને ગુલામ બનાવવામાં આવ્યું ત્યારે અંગ્રેજો સામે લડત માંડી, એમાં ગાંધીજી પોતાનું જે કોઈ નવું રજૂ કરતા એ આખા ભારતના લોકો તરત એમના માનતા. એક પ્રતિષ્ઠિત નાગરિક એટલે કે આ સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા લોકો, સમાજના સેવકો, ધર્મગુરુઓ દ્વારા પણ લોકોમાં બોધ પરિવર્તન લાવી શકાય છે. જો એક બોધ પરિવર્તન કેવી રીતે લાવી શકાય, તો સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા લોકો, સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા લોકો, સામાજિક સેવકો, ધર્મગુરુઓ વગેરે દ્વારા બોધાત્મક પરિવર્તન લાવી શકાય. કે આપણા અંદર કોઈ પણ સમાજ પ્રત્યે કે કોઈ પણ વસ્તુ પ્રત્યે પૂર્વગ્રહ ક્યારે હોય છે કે આપણને એની અધૂરી માહિતી હોય છે. તો આ સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા જે લોકો છે, પછી સામાજિક જે સેવકો છે, ધર્મગુરુઓ જે છે, એવા લોકો એક વ્યક્તિને બીજા વ્યક્તિ વચ્ચેનો પૂર્વગ્રહ ઘટાડવા માટેના જે કોઈ મદદ કરે છે એ એના પૂર્વગ્રહની અંદર ઘટાડો કરે છે. એનું સ્પષ્ટ ઉદાહરણ લઈએ તો કે સમૂહ લગ્ન. આજે ઠેર ઠેર સમાજો આપણે જોઈએ કે સમૂહ લગ્ન કરે છે. સમૂહ લગ્ન દ્વારા કઈ બાબતોના પૂર્વગ્રહની અંદર ઘટાડો થાય છે કે તમે જોયું કે દરેક સમાજના સમૂહ લગ્ન એક સાથે થતા હોય. અને બીજું કે પહેલા આપણે જ્યારે ઘરે લગ્ન કરીએ એટલે વધારે પડતો ખર્ચ થઈ જાય, તો આવા સમૂહ લગ્નની અંદર ખર્ચનું પ્રમાણ ઘટ્યું છે. અને એ જ કે આપણું જે એવી માન્યતા કે આપણે સમૂહ લગ્નની અંદર લગ્ન ના કરે, પોતાના ઘરે કરે, તો આવી વારંવાર સમૂહ લગ્ન વિશે જાહેરાતો જે કરવામાં આવતી
એટલે એનો જે પૂર્વગ્રહ આપણને હતો એક સમાજને બીજે સમાજ પ્રત્યેનો એની અંદર ઘટાડો થયો છે. પછી બીજું આપણે જોયું કે જાહેરાતોની અંદર સ્વાસ્થ્ય વિશેની ચર્ચા વારંવાર થતી હોય. સ્વાસ્થ્ય બાબતની ચર્ચા, સ્વાસ્થ્ય બાબતની ચર્ચા વારંવાર થાય છે અને સભાનતાની જાહેરાત, પછી વિવિધ ઉત્પાદનો વિશેની વારંવાર જે આપણને જાણકારી મળે છે. એનાથી આજે જો કે નાના બાળકો ઘરેથી પાણીની વોટર બેગ લઈ જતા થયા સ્કૂલે. આ એક પરિવર્તન છે અને પોતાનો જે પૂર્વગ્રહ હતો એ પૂર્વગ્રહની અંદર ઘટાડો છે. એટલે કે બોધાત્મક હસ્તક્ષેપ દ્વારા પણ જે તે વ્યક્તિના પૂર્વગ્રહની અંદર ઘટાડો થાય છે. બોધાત્મક જે છે એ શું છે કે માણસના જીવનની અંદર જે ત્રણ પ્રકારના વર્તનો જોવા મળે છે, બોધાત્મક, ક્રિયાત્મક અને ભાવાત્મક, એ ત્રણેયની અંદર બોધ એટલે શું? તો કે બોધાત્મક વિકાસ દ્વારા માનવીના પ્રત્યક્ષીકરણ, વિચાર અને વલણની અંદર પરિવર્તન લાવી શકાય. એટલે કે બોધ એટલે સમજણ, જ્ઞાન, સાચી નવી માહિતી. એ આપણે જે આપીએ બીજા વ્યક્તિ સ્વીકાર્ય બને એને બોધ કહેવાય. તો પૂર્વગ્રહ ઘટાડવા માટેની એક સચોટ રીત એ બોધાત્મક પ્રક્રિયા છે. એ અસરકારક નિર્ણય અને આવી પ્રચારની જાહેરાતો વગેરે દ્વારા જે તે વ્યક્તિ બોધ લાવી શકે છે. પછી સાતમો પ્રકાર છે, જો બોધાત્મક પ્રક્રિયા એ છઠ્ઠો પ્રકાર હતો, પછી સાતમો વિધાયક વર્ણનો વિકસાવવા. જે વ્યક્તિને એક જૂથ પ્રત્યે, એક સમાજ પ્રત્યે જે નિષેધક મનોવલણ જે છે ને, એ નિષેધક મનોવલણને વિધાયક મનોવલણમાં ફેરવવા જોઈએ. આપણે એક સર્વસામાન્ય પૂર્વગ્રહની વ્યાખ્યા લીધી કે પૂર્વગ્રહ એક રૂઢ થયેલો ખોટો ખ્યાલ છે, એટલે કે નિષેધક બાબત છે. જે વ્યક્તિની અંદર એ નિષેધક બાબત ઘર કરી ગઈ એને વિધાયક બાબતની અંદર ફેરવવું, એનામાં વિધાયકતાના ગુણ લાવવા, તો એના પૂર્વગ્રહની અંદર ઘટાડો કરી શકાય. જો એક બીજી વાત કરીએ કે આજે આપણે જોઈએ કે સમાજમાં નકારાત્મકતાનું પ્રમાણ વધારે છે. એક સમાજ જે છે એવું એમ કે તમે આ વસ્તુ ના કરી શકી, આ સમાજ સાથે ના ભણી શકી. એ જે નકારાત્મકતા છે એ નકારાત્મકતા ઓછી કરવા, એની અંદર વિધાયક વલણ વિકસાવવા. જો લોકોમાં પૂર્વગ્રહ હોય, એક લોકોમાં બીજા લોકો પ્રત્યે કોઈ પણ પૂર્વગ્રહ જે છે એ કેવી રીતે જોવા મળે છે? નકારાત્મકતાથી, કે એ વ્યક્તિ મારા કરતા આટલો આગળ છે, એ નકારાત્મક. એ વિચારસરણી છે, તો એની અંદર વિધાયક મનોવલણ વિકસાવી શકાય. તો વિધાયક મનોવલણ કેવી રીતે એનામાં વિકસાવી શકાય? તો એક તો કે સત્ય દ્વારા, સાચી માહિતી દ્વારા, એ માહિતીના પુરાવા દ્વારા, કે કોઈ પણ માહિતીનો પુરાવો રજૂ કરો. પછી એના સાથે મુક્ત ચર્ચા, કોઈ પણ વ્યક્તિ સાથે મુક્ત ચર્ચા કરવાથી, એની સાથે સંલગ્નતા વધારવાથી, કે કોઈ પણ વ્યક્તિ સાથે સંલગ્નતા વધારવા વગેરે પ્રયત્નો દ્વારા વિધાયક વલણ
વિકસાવી શકાય. જો વિધાયક મનોવલણ કે આજે આપણે જોઈએ કે સમાજની અંદર ઘણા એવા નકારાત્મકતાથી જીવતા લોકો છે, એની એ નકારાત્મકતાને ઘટાડો. કારણ કે આપણને ખબર છે કે પૂર્વગ્રહ શું એક પ્રકારની નકારાત્મકતા બાબત છે. તો નકારાત્મક કેવી રીતે રજૂ કરાય કે જ્યારે કોઈ સમાજ પ્રત્યે પૂર્વગ્રહ હોય, કોઈ જ્ઞાતિ પ્રત્યે પૂર્વગ્રહ હોય, તો એની સત્ય સમજાવો, એની સામે સાચી માહિતી રજૂ કરવી, એને લગતો પુરાવો રજૂ કરવો, એની સાથે મુક્તમાં ચર્ચા કરવી, સંલગ્નતા, એક સમાજને બીજા સમાજ સાથે ભેળવવો, આ દરેક જો પ્રયત્ન કરવામાં આવે તો એને અંદરના જે પૂર્વગ્રહ છે એ ઘટાડી શકાય છે. જો એનું એક સ્પષ્ટ ઉદાહરણ લઈએ તો કે સ્ત્રી, ગૃહિણી અને બાળકો. પહેલાના સમાજની અંદર એવી માન્યતા છે કે સ્ત્રી જે છે એને ફક્ત કાર્ય શું કરવાનું, તો કે ઘરકામ, ઘરના લોકોને જમવાનું બનાવી પીરસી ખવડાવવું, ઘરકામ કરવું, બાળકોનો ઉછેર કરવો, એવી ને એવી જ ફક્ત માન્યતા હતી. પણ અત્યારે હાલમાં જુઓ કે એક સ્ત્રી જે છે હંમેશા પુરુષ સમોવડી થઈ કે પુરુષ જે જગ્યાએ નોકરી કરે એ જગ્યાએ સ્ત્રી નોકરી કરતી હોય છે. એટલે તો સરકારે સમાન હક આપ્યા. આ સમાન હકથી આજે લોકોના જે માનસિકતાની અંદર જે પરિવર્તન આવ્યું છે અને સ્ત્રી પ્રત્યેનો જે પૂર્વગ્રહ જે છે એ ઘટાડી શકાય. એટલે કે સ્ત્રી પ્રત્યેની જે નકારાત્મકતા બાબત હતી એ ઘટાડી શકાય. એટલે અવનવા સૂત્રો દ્વારા કે દીકરી બે ઘર તારે, દીકરી બે ઘર તારે. એક બીજું સૂત્ર છે કે દીકરી દેવો ભાવ. કે આજે એવી ઠેર ઠેર ચર્ચા કરવામાં કે દીકરી જે છે એ બે ઘર તારે છે. બે ઘર એટલે શું કે જ્યારે નાની ઉંમરની હોય એટલે કે પરણવા લાયક નથી હોય, જ્યારે પોતાના મા બાપ કે પોતાના કુટુંબ એની પ્રશંસા વધારવાનો પ્રયત્ન થાય, એટલે કે સારા ભણી ગણીને સારી જગ્યાએ સેટ. પછી બીજી રીતે કે જ્યારે દીકરીને પરણાવવામાં આવે એટલે ઘર, પોતાના સાસરી પક્ષ અને પોતાનું જે ઘર એટલે કે જ્યારે મોટી થઈ એ પિયર પક્ષ, એ બંને પક્ષના સંસ્કારોને ઉજાગર કરવાનું કાર્ય. એટલે એવું કહ્યું કે દીકરી કે બે ઘર તારે છે. પછી દીકરી દેવો ભવ જેવા સૂત્રો. બીજું કે જેનામાં આવા દીકરી પ્રત્યેના નિષેધક મનોવલણો જે છે એના વિધાયક મનોવલણમાં પરિવર્તિત કરવું. તો કેવી રીતે કરી શકાય? તો કે એને એવું સમજાવી શકાય કે જો તમે દીકરીને જન્મ નહીં આપો તો કાલે તમારા ઘરે જે દીકરો જન્મ છે એને લગ્ન તમે ક્યાં કરાવશો? કેમ કે સમાજની અંદર જો ખાલી દીકરાઓનું પ્રમાણ થશે તો દીકરીઓ નહીં હોય તો ઘણા બધા છોકરાઓના લગ્ન નહીં થાય. એટલે આ પ્રકારની જે નિષેધક મનોવલણ જે છે એને વિધાયક મનોવલણ વિકસાવવા જોઈએ. આટલું લઈએ તો કે કાયદા દ્વારા કોઈના જીવનની અંદર ગમે એટલા પ્રયત્નો કરવામાં આવે તો એના પૂર્વગ્રહની અંદર ઘટાડો ના થઈ શકે. તે સમયે કાયદાનો ડર આપી પૂર્વગ્રહની અંદર ઘટાડો કરો. એક ઉદાહરણ આપણે લઈએ તો કે સ્ત્રી ભ્રૂણ હત્યા, કે સ્ત્રીને જન્મતા વેત જ મારી નાખે. અવનવા એવા મશીનો દ્વારા ગર્ભની અંદર બાળક છે કે બાળકી એની તપાસ કરાવે.
હવે આના ઉપર સરકારે રોક લગાવી કે જે લોકો તપાસ કરાવીને અમુક પ્રકારનો દંડ કે અમુક પ્રકારની સજા કરવી, એનું પ્રમાણ ઘટ્યું છે. કાયદાએ જોર જબરદસ્તી દ્વારા લોકોની અંદર આ ઠોકી બેસવામાં તમે કોઈ પણ પ્રકારની જાતિ તપાસણી ના કરાવી શકો. એટલા માટે હવે શું થયું કે જે તે વ્યક્તિને ખબર નથી હોતી કે આ બાળક છે કે બાળકી છે, એટલે એને જન્મ આપવો એ કાયદેસર છે. એટલે સ્ત્રી સામે પુરુષ સામે સ્ત્રીનું પ્રમાણ અત્યારે વધ્યું, એટલે કે કાયદા દ્વારા પણ એનું જે પૂર્વગ્રહ છે એ પૂર્વગ્રહની અંદર ઘટાડો કરી શકાય છે. તો અહીંયા આપણે પૂર્વગ્રહ ઘટાડવાની 8 રીતો જોઈ કે સામાજિકરણ, આંતરજૂથ પ્રક્રિયા, કુટુંબ અને શાળાનું પુનર્ગઠન, સંચાર અને સમૂહ માધ્યમ, પૂર્ણ વર્ગીકરણ, બોધાત્મક હસ્તક્ષેપ, વિધાયક વલણો અને કાયદા દ્વારા શિક્ષણ. તો અહીંયા આપણો પાઠ 4 જે છે એ સંપૂર્ણ પૂરો થયો છે. તો આ સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય નોટબુકમાં ઉતારી લેવું. આ જે છે એ તમારું હોમવર્ક છે. જ્યારે પણ આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે આ હોમવર્ક તપાસીશું